શ્રીલિંગ મહાપુરાણનો 19મો ભાગ. હે ઋષિઓ, હવે આની આગળ ઇન્દ્ર પ્રમિતિની ઉત્પત્તિ વિશે જાણો. વસિષ્ઠનો પુત્ર કપિંજલ્ય ધૃતાચિથી ઉત્પન્ન થયો હતો, જે ત્રિમૂર્તિ નામે પણ વિખ્યાત થયો. તેને ઇન્દ્ર પ્રમિતિ કહેવામાં આવે છે. પૃથુની પુત્રીથી ભદ્ર થયો અને ભદ્રનો પુત્ર વસુ થયો. તેનો પુત્ર ઉપમન્યુ અને ઉપમન્યુને ઘણા પુત્ર થયા. કૌંડિન્ય નામે જે પ્રસિદ્ધ છે તેઓ મિત્ર તથા વરુણના સંતાનો છે, અને જે અન્ય એકાર્ષેય છે તેઓ વસિષ્ઠ નામે પ્રખ્યાત છે. મહાત્મા વસિષ્ઠના વંશજોના આ 10 પક્ષ કહ્યા છે. આ બધા બ્રહ્માના માનસપુત્રના રૂપમાં પૃથ્વી પર જાણીતા છે. આ મહાભાગ સૌનું ભરણ પોષણ કરનારા છે. હે વિપ્રો, મેં આમના વંશોનું વર્ણન કરી દીધું. દેવર્ષિ કુળમાં ઉત્પન્ન થનારા બધા ત્રણેય લોકને ધારણ કરવામાં સમર્થ છે. તેમના પુત્ર પૌત્રો સેંકડો તથા હજારો છે, જેમના દ્વારા સૂર્યના કિરણોની જેમ ત્રણેય લોક વ્યાપ્ત છે. ત્યાર પછી આવે છે 64મો અધ્યાય, વસિષ્ઠ પુત્ર શક્તિનું આખ્યાન તથા મહર્ષિ પરાશરની કથા. ઋષિઓ બોલ્યા કે હે વક્તાઓમાં શ્રેષ્ઠ સુતજી, રાક્ષસ રુધિરે અનુજો સહિત વસિષ્ઠ પુત્ર શક્તિનું ભક્ષણ કઈ રીતે કરી લીધું એ તમે કૃપા કરીને કહો. સુતજી બોલ્યા કે રુધિર નામનો રાક્ષસ પૂર્વકાળમાં વિશ્વામિત્ર દ્વારા આપવામાં આવેલા શાપના કારણે વસિષ્ઠના પુત્ર શક્તિને તેમના નાના ભાઈઓ સહિત ખાઈ ગયો હતો. હે વિપ્રો, તે રુધિરે વિશ્વામિત્રની પ્રેરણાથી વસિષ્ઠના યજમાન રાજા કલ્માશપાદના શરીરમાં પ્રવેશ કરીને તેનું ભક્ષણ કર્યું હતું. રાક્ષસ ભાઈઓએ સહિત શક્તિશાળીઓમાં શ્રેષ્ઠ શક્તિને ખાઈ ગયો. એવું સાંભળીને વસિષ્ઠજી અરુંધતી સહિત દુઃખી થઈને હા પુત્ર પુત્ર એમ વારંવાર કહીને વિલાપ કરતા પૃથ્વી પર પડી ગયા. મારું કુળ નષ્ટ થઈ ગયું. આ સાંભળીને 100 પુત્રો તથા જ્યેષ્ઠ પુત્ર શક્તિનું સ્મરણ કરીને તે શક્તિશાળી વસિષ્ઠે હવે હું તેના વિના જીવિત રહી શકીશ નહીં એવો નિશ્ચય કરીને દુઃખિત થઈને મરી જવાનો વિચાર કર્યો. નેત્રોમાં આંસુ ભરેલા તે આત્મવાન સર્વજ્ઞ તથા આત્મવેતા બ્રહ્માપુત્ર વસિષ્ઠજી પત્ની અરુંધતીની સાથે પર્વતના શિખર પર ચડીને પૃથ્વી પર પડી ગયા. ત્યારે વિચિત્ર હાર પહેરેલા તથા હાથીની જેમ કીડાભરી ચાલ ચાલનારી પૃથ્વીએ પર્વત પરથી પડી ગયેલા તે વસિષ્ઠને ધારણ કરી લીધા, અને તે કમળ જેવા પોતાના હાથ વડે તે રડી રહેલા વસિષ્ઠને પકડીને પોતે રુદન કરવા લાગી. ત્યાર પછી તેમની પુત્રવધુ તથા શક્તિની પત્ની ભયથી વ્યાકુળ થઈને રડતી રડતી વક્તાઓમાં શ્રેષ્ઠ વસિષ્ઠને કહેવા લાગી કે હે ભગવાન, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, હે વિભુ, પોતાના તથા મારા પુત્રની સંભાળ રાખવા માટે આપ પોતાના આ પવિત્ર દેહની રક્ષા કરો. હે વિપ્રેન્દ્ર, તમારે પોતાના આ પરમ સુંદર શરીરનો ત્યાગ કરવો ન જોઈએ, કેમ કે સર્વ અર્થોને સિદ્ધ કરનારા શક્તિપુત્ર મારા ગર્ભમાં સ્થિત છે. આમ કહીને કમળ નેત્ર સમાન વાળી તે ધર્મજ્ઞાએ પોતાના હાથો વડે સસરાને ઉંચકીને તેમને પ્રણામ કરીને જળથી તેમના નેત્રોને ધોઈ સ્વયં દુઃખી હોવા છતાં પણ દુઃખી સસરાની રક્ષા કરવા માટે દુઃખયુક્ત કલ્યાણી અરુંધતીએ પ્રાર્થના કરી. ત્યાર પછી પુત્રવધુનું વચન સાંભળીને ચૈતન્ય પ્રાપ્ત કરીને પુત્રવત્સલ મુનિશ્રેષ્ઠ ભૂમિ પરથી ઊભા થઈ અરુંધતીનો આશ્રય લઈને આંસુ ભરેલા નેત્રોવાળી તે અદ્રશ્યંતીનો હાથ વડે સ્પર્શ કરીને પત્ની સહિત રડી પડ્યા. તે અદ્રશ્યંતી પણ અત્યંત દુઃખી થઈને ભૂમિ પર પડી ગઈ. ત્યાર પછી વિષ્ણુના નાભિકમળમાં વિરાજમાન બ્રહ્માની જેમ તેની ગર્ભશૈયામાં રહેલા તે શિશુએ એક ઋચાનું ઉચ્ચારણ કર્યું. ત્યારે તે ઋચાને આદરપૂર્વક સાંભળીને આનું ઉચ્ચારણ કોણે કર્યું આવું વિચારીને ભગવાન વસિષ્ઠ એકાગ્રચિત્તે બેસી ગયા. ત્યારબાદ કમળ જેવા નેત્રોવાળા વિશ્વાત્મા તથા કૃપાનિધિ વિષ્ણુએ આકાશમાં સ્થિત થઈને કૃપાપૂર્વક વસિષ્ઠને કહ્યું કે હે વત્સ, હે વત્સ, હે વિપ્રેન્દ્ર, હે વસિષ્ઠ, હે પુત્રવત્સલ, તમારા પૌત્રના મુખકમળમાંથી આ ઋચા નીકળી છે. હે મુનિ, શક્તિનો આ પુત્ર તથા તમારો પૌત્ર મારા જેવો શક્તિશાળી થશે. તેથી હે બ્રહ્માપુત્રોમાં શ્રેષ્ઠ, શોકનો ત્યાગ કરીને ઊભા થાવ. આ ગર્ભસ્થ બાળક રુદ્રભક્ત થશે અને રુદ્ર પૂજામાં સંલગ્ન રહેશે. આ પુત્ર રુદ્રની કૃપાથી તમારા કુળનો ઉદ્ધાર કરશે. મુનિ શ્રેષ્ઠ બ્રાહ્મણ વસિષ્ઠને આમ કહીને દયાળુ ભગવાન વિષ્ણુ ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી કમળ જેવા નેત્રવાળા વિષ્ણુને મસ્તક નમાવીને પ્રણામ કરીને મહાતેજસ્વી વસિષ્ઠે આદરપૂર્વક અદ્રશ્યંતીના ઉદરનો સ્પર્શ કર્યો અને ઓ પુત્ર આમ કહીને અત્યંત દુઃખી થઈને તેઓ પડી ગયા. હે દ્વિજો, તે સમયે તે રડતી અરુંધતી તરફ જોઈને વિલાપ કરવા લાગ્યા અને પુત્રનું સ્મરણ કરીને દુઃખપૂર્વક બોલ્યા કે હે પુત્ર, પાછો વળ, આવી જા. હે શક્તિકુળને ધારણ કરનારા, તારા આ પુત્રને જોઈને હું તારી માતાની સાથે તારી પાસે આવીશ, એમાં શંકા નથી. સૂતજી બોલ્યા કે આમ કહીને તેઓ રડતા રડતા અરુંધતીનું આલિંગન કરીને પડી ગયા. શુભ અદ્રશ્યંતી પણ ગર્ભસ્થ શક્તિપુત્રના આશ્રય સ્વરૂપ પોતાના ઉદરને પીટવા લાગી અને દુઃખી થઈને વિલાપ કરવા લાગી તથા પૃથ્વી પર પડી ગઈ. ત્યારે ડરેલી અરુંધતી અને મહામતી વસિષ્ઠ
પુત્રવધૂને ઊભી કરી ભયથી વિહવળ થઈને તેને કહેવા લાગ્યા કે હે વિચારમુગ્ધા, હે આર્યા, કમળ જેવા પોતાના હાથોથી ગર્ભમંડળને પીટીને તું વસિષ્ઠના સમસ્ત વંશને નષ્ટ કરવા કેમ ઉદ્યત થઈ છે? એ કહે કે તારા પુત્ર તથા શક્તિપુત્રને જોઈને અને તે આર્યપુત્રના મુખામૃતનું આસ્વાદન કરીને મેં મુનિન્દ્રે આ મારા શરીરને બચાવવાનો નિશ્ચય કર્યો છે. તેથી તું પણ પોતાના શરીરની રક્ષા કર. સૂતજી બોલ્યા કે આ પ્રમાણે પુત્રવધૂ તથા મુનિ વસિષ્ઠને કહીને અરુંધતી સ્થિત થઈ ગઈ. ફરી દુઃખી અને વ્યાકુળ અરુંધતીએ કહ્યું કે હે સુવ્રતા, જ્યારે આ મુનિ વસિષ્ઠ તથા મારું જીવન તારા પર નિર્ભર છે, તેથી તું ધાત્રીની જેમ પોતાના શરીરની રક્ષા કર અને જે હિતકર હોય તે કર. અદ્રશ્યંતી બોલી કે જો મુનિશ્રેષ્ઠ પોતાના જીવનની રક્ષા કરવાનો નિશ્ચય કર્યો છે તો હું પણ કોઈ પણ રીતે મારા શરીરની રક્ષા કરીશ. હું જ અસતીને પોતાના પતિના વિયોગનું દુઃખ પ્રાપ્ત થયું છે તેમાં સંદેહ નથી. હે મુનિ, હું દુઃખથી દગ્ધ છું. હે મુનિ, હું તમારી પુત્રી છું. મેં અદ્ભુત વાત જોઈ છે. હે વિભુ, હું દુઃખની પાત્ર છું. તેથી હે બ્રહ્મન, હે બ્રહ્મપુત્ર, હે જગદગુરુ, આ દુઃખમાંથી મને ઉગારો. પતિ વિનાની સ્ત્રી આ લોકમાં દીન તથા અસહાય હોય છે. તેથી હે આર્યેન્દ્ર, મારી રક્ષા કરો. પિતા, માતા, પુત્ર, પૌત્ર, સસરા આ બધા સ્ત્રીઓના સ્વજનો નથી હોતા, અર્થાત એ બધા એનું સદા માટે સંપૂર્ણ હિત સંપાદન કરવામાં સમર્થ થતા નથી. માત્ર પતિ જ સ્ત્રીઓનો બંધુ તથા પરમ ગતિ હોય છે. વિદ્વાનોએ કહ્યું કે પતિનું અડધું અંગ હોય છે, તે પણ આમાં મિથ્યા થઈ ગયું. મારા પતિ શક્તિ તો ચાલ્યા ગયા, પરંતુ હું જીવિત રહી ગઈ. હે મુનિશ્રેષ્ઠ, મારા મનની આ કઠોરતા છે કે પ્રાણતુલ્ય પોતાના પતિને છોડીને હું ક્ષણભર પણ જીવતી છું. માટે હે વસિષ્ઠ, જેમ પીપળાના વૃક્ષ પર ચઢેલી વેલ મૂળને કાપી નાખવા છતાં જીવિત રહે છે, તે જ પ્રમાણે પોતાના પતિથી પરિત્યક્ત થયેલી હું પણ દીન થઈને જીવિત છું. ત્યારે પુત્રવધૂનું વચન સાંભળીને ગૃહસ્થાશ્રમવાળા બુદ્ધિમાન વસિષ્ઠે પોતાની પત્ની સાથે પોતાના આશ્રમે જવાનો વિચાર કર્યો. વિચાર કરી રહેલા તે ભગવાન વસિષ્ઠે ઘણા કષ્ટે પોતાની પત્ની તથા પુત્રવધૂ અદ્રશ્યંતી સાથે ક્ષણવારમાં પોતાના આશ્રમમાં પ્રવેશ કર્યો. હે શ્રેષ્ઠ મુનિઓ, તે પતિવ્રતા શક્તિભાર્યાએ પોતાની વંશ પરંપરાને સુરક્ષિત રાખવા માટે કોઈ પણ રીતે પોતાના ગર્ભની રક્ષા કરી. તદંતર 10મા મહિને તેણે અત્યંત તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. જેમ અરુંધતીએ શક્તિશાળી શક્તિને જન્મ આપ્યો હતો, તે શક્તિપત્નીએ સાક્ષાત પરાશરને તે રીતે જન્મ આપ્યો. જેમ અદિતિ વિષ્ણુએ સ્વાહા ગૃહિને અને અરણીએ અગ્નિને પુત્રરૂપે જન્મ આપ્યો હતો. જ્યારે શક્તિના પુત્રે પૃથ્વી તળ પર અવતાર લીધો, ત્યારે શક્તિએ દુઃખનો ત્યાગ કરીને પિતરોની સમતાને પ્રાપ્ત કરી. હે શ્રેષ્ઠ મુનિઓ, તે પુણ્યાત્મા વસિષ્ઠ પુત્ર પિતૃલોકમાં સ્થિત થઈને પોતાના ભાઈઓની સાથે તે રીતે સુશોભિત થયા, જેમ સૂર્ય આદિત્યોની સાથે સુશોભિત થાય છે. હે વિપ્રેન્દ્ર, પરાશરે અવતાર લીધો ત્યારે બધા પિતામહ, પ્રપિતામહ વગેરે પિતૃઓ નાચવા તથા ગાવા લાગ્યા. જેઓ બ્રહ્માદિ હતા તેઓ પૃથ્વી પર તથા દેવતાઓ સ્વર્ગમાં નૃત્ય કરવા લાગ્યા. પુષ્કર વગેરે મેઘોએ જળની તથા બીજા આકાશચારીઓની પુષ્પોની વર્ષા કરી. તે સમયે રાક્ષસોના નગરોમાં ગીધ વગેરે અમંગળ ધ્વનિ કરવા લાગ્યા અને આશ્રમોમાં સ્થિત મુનિઓએ અતિ હર્ષ મનાવ્યો. જેમ ઈંડામાંથી ચતુર્મુખ બ્રહ્મા અને વાદળોમાંથી સૂર્ય પ્રગટ થાય છે, તે જ પ્રમાણે તે પરાશર પણ અદ્રશ્યંતી અવરિત થયા. હે દ્વિજો, પુત્રને જોઈને તથા પતિનું સ્મરણ કરીને અદ્રશ્યંતીને સુખ અને દુઃખ બંને થયા અને અરુંધતી તથા મુનિ વસિષ્ઠને પણ સુખ દુઃખ થયા. અત્યધિક તેજસ્વી પુત્ર પરાશરને જોઈને વિવળ તથા રૂંધાયેલા કંઠવાળી તે બાળા વિલાપ કરવા લાગી અને ભૂમિ પર પડી ગઈ. પવિત્ર મલકાટવાળી તે અદ્રશ્યંતી ઉત્પન્ન થયેલા તે પરાશરને મહાબુદ્ધિમાન દેવો તથા દાનવોથી પૂજિત અને નિષ્પાપ જાણીને આંખોમાં આંસુ ભરીને વિલાપ કરવા લાગી. હે વસિષ્ઠ સુત શક્તિ, હે પ્રભુ, પુત્ર દર્શનની ઈચ્છાવાળી આ દીનવદનાને તથા પોતાના પુત્રને વનમાં છોડીને આપ ક્યાં ચાલ્યા ગયા? પોતાના નિષ્પાપ પુત્રના દર્શન કરો. હે શક્તિ, આપ ભાઈઓની સાથે પોતાના પુત્રને જુઓ. જેમ મહેશ્વરે પ્રસન્ન મુખે પોતાના ગણોની સાથે ક્ષણમુખ કાર્તિકેયને જોયા હતા. ત્યાર પછી તેના વિલાપને સાંભળીને મુનિશ્રેષ્ઠ વસિષ્ઠે દુઃખી થઈને પોતાની પુત્રવધૂને આ વચન કહ્યું કે રડીશ નહીં. ત્યારે બાળમૃગ જેવા નેત્રવાળી તે કુલીન બાળ વસિષ્ઠની આજ્ઞાથી શોકનો ત્યાગ કરીને તે બાળકનું પાલન કરવા લાગી. ત્યાર પછી આંસુ ભરેલા નેત્રવાળી તથા વ્યાકુળ તે સાધ્વી અબળાને આભૂષણો વિનાની બેઠેલી જોઈને પરાશર આમ કહેવા લાગ્યા. શાક્તેય શક્તિપુત્ર પરાશર બોલ્યા કે હે માતા, હે અનઘા, જેમ ચંદ્રબિંબ વિનાની રાત્રિ શોભતી નથી, તે જ પ્રમાણે તમારું આ શરીર મંગળ આભૂષણો વિના શોભતું નથી. કૃપા કરી આજે આનું કારણ કહો. હે માતા, મંગળ આભૂષણોનો ત્યાગ કરીને પતિ વિહોણી સ્ત્રીની જેમ તેમ
કેમ બેઠા છો? હે શોભના, કૃપા કરીને જણાવો. ત્યારે તે પુત્રની વાત સાંભળીને તે અદ્રશ્યંતીએ પુત્રને શુભ કે અશુભ કંઈ જ ન કહ્યું. ભગવાન શાક્તેય પરાશરે તે અદ્રશ્યંતીને ફરી કહ્યું કે હે માતા, મારા મહાતેજસ્વી પિતા ક્યાં છે એ કહો. ત્યારે પુત્રનું વચન સાંભળીને અતિશય વ્યથિત થઈ તે રડવા લાગી. હે તાત, રાક્ષસે તમારા પિતાનું ભક્ષણ કરી લીધું. આમ કહીને તે ભૂમિ પર પડી ગઈ. ત્યારે પુત્રની વાત સાંભળીને દયાળુ વસિષ્ઠ પણ રડતા રડતા પડી ગયા. મુનિ વસિષ્ઠના આશ્રમમાં રહેનારા શ્રેષ્ઠ મુનિઓ તથા અરુંધતી આ બધા જ પડી ગયા. તમારા પિતાને રાક્ષસ ખાઈ ગયો. માતાના મુખેથી આ સાંભળીને અશ્રુપૂર્ણ નેત્રવાળા બુદ્ધિમાન પરાશર કહેવા લાગ્યા. પરાશર બોલ્યા કે હે માતા, દેવ દેવેશ્વર શિવની પૂજા કરીને તથા ચરાચર સહિત ત્રણેય લોકને દગ્ધ કરીને હું ક્ષણવારમાં પિતાના દર્શન કરાવું છું, આવો મારો વિચાર છે. ત્યારે આ શુભ વચનને સાંભળીને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. તેની સામે જોઈ મલકાઈને તેણે પુત્રને કહ્યું કે હે પુત્ર, આ સત્ય છે, તું શિવની પૂજા કર. ત્યાર પછી આ શક્તિપુત્રના સંકલ્પને જાણીને દયાનિધિ બુદ્ધિમાન તથા મુનિઓમાં શ્રેષ્ઠ ભગવાન વસિષ્ઠને પૌત્રને કહ્યું કે હે પૌત્ર મુનિશ્રેષ્ઠ, હે સુવ્રત, સાંભળ. તારો સંકલ્પ યોગ્ય છે, છતાં તું લોકનો વિનાશ કરીશ નહીં. તું રાક્ષસોના નાશ માટે સર્વેશની પૂજા કર. હે શક્તિપુત્ર, સાંભળ. ત્રિલોકે તારો કયો અપરાધ કર્યો છે? ત્યાર પછી વસિષ્ઠની આજ્ઞાથી મહાબુદ્ધિમાન શક્તિપુત્રે રાક્ષસોના વિનાશ માટે નિશ્ચય કર્યો. અદ્રશ્યંતી, વસિષ્ઠ તથા અરુંધતીએ પ્રણામ કર્યા પછી મુનિની સામે માટીનું એક પાર્થિવેશ્વર ક્ષણિક લિંગ બનાવીને શુભ શિવશક્ત તથા ત્ર્યંબક મંત્રથી વિધિવત પૂજા કરીને ત્વરિત રુદ્ર શિવ સંકલ્પ સૂક્ત, નીલ રુદ્ર ઉત્તમ, રુદ્ર વામીય, પૌમાન, પંચબ્રહ્મ, સંધ્યોજાતાદિ 5 મંત્ર, હોતૃ સૂક્ત, લિંગ સૂક્ત તથા અથર્વશીર્ષ આ મંત્રોના જપ કરી ભગવાન રુદ્રને અષ્ટાંગ અર્ધ્ય પ્રદાન કરીને યથાવિધિ અભ્યર્ચના કરી. તે શાક્તેય પરાશર પ્રાર્થના કરવા લાગ્યા. પરાશર બોલ્યા કે હે ભગવાન, હે રુદ્ર, હે શંકર, રાક્ષસ રુધિરે ભાઈઓ સહિત મારા મહાતેજસ્વી પિતાનું ભક્ષણ કરી લીધું. હે ભગવાન, હું મારા પિતાને તેમના ભાઈઓ સહિત જોવા ઈચ્છું છું. આ પ્રમાણે પ્રાર્થના કરતા રહી તે લિંગને વારંવાર પ્રણામ કરીને હા રુદ્ર આમ કહીને રડવા લાગ્યા અને પડી ગયા. ત્યારે તેમને જોઈને કલ્યાણકારી ભગવાન રુદ્રે દેવી પાર્વતીને કહ્યું કે હે મહાભાગા, અશ્રુ ભરેલા નેત્રોવાળા, મારું સ્મરણ કરી રહેલા તથા મારી આરાધનામાં તત્પર આ બાળકને જુઓ. ત્યારે નિષ્કલંક તે મહાદેવી ઉમાએ દુઃખથી દુર્બળ અંગોવાળું, આંસુ ભરેલા નેત્રવાળું, લિંગાર્ચનના કર્મમાં સંલગ્ન તથા હે હર, હે રુદ્ર આવું ઉચ્ચારણ કરનારા પરાશરને જોઈને સંપૂર્ણ લોકના સ્વામી પોતાના પતિ શંકરને કહ્યું કે હે પરમેશ્વર, આપ પ્રસન્ન થાઓ અને આ બાળકને સંપૂર્ણ અભિષ્ટ વરદાન પ્રદાન કરો. ત્યાર પછી તેમનું વચન સાંભળીને વિષપાન કરનારા પરમેશ્વર શંકરે ભાર્યા સાધ્વી ઉમાને કહ્યું કે હે ખીલેલા કમળપત્ર જેવા નેત્રવાળા આ બ્રાહ્મણ બાળકની રક્ષા કરીશ. હું આને દિવ્ય દ્રષ્ટિ આપી રહ્યો છું, જેથી આ મારા સ્વરૂપના દર્શન કરી શકશે. આ પ્રમાણે કહીને પોતાના દિવ્ય ગણો તથા બ્રહ્મા, ઇન્દ્ર, વિષ્ણુ, રુદ્ર વગેરેથી ઘેરાયેલા ભગવાન નિર્લોહિત પરમેશ્વર તે બુદ્ધિમાન મુનિપુત્ર પરાશરને દર્શન આપ્યા. મહાદેવજીને જોઈને આનંદાશ્રુ ભર્યા નેત્રોવાળા તે પરાશર પણ પ્રસન્નચિત્ત થઈને આદરપૂર્વક તેમના ચરણોમાં પડી ગયા અને પછી ભવાની, પાર્વતી તથા નંદીના ચરણોમાં પડી ગયા. ત્યાર પછી તેમણે તે બ્રહ્મા વગેરેને કહ્યું કે મારું જીવન આજે સફળ થઈ ગયું. બાલચંદ્રમાના આભૂષણવાળા સાક્ષાત શિવજી મારી રક્ષાના માટે આજે ઉપસ્થિત થયા. તેથી દેવતા અથવા દાનવ બીજો કોણ આ લોકમાં મારા જેવો ભાગ્યશાળી છે? ત્યાર પછી શક્તિપુત્ર પરાશરે તે જ ક્ષણે પોતાના પિતાને ભાઈઓ સહિત અંતરિક્ષમાં ઊભેલા જોયા. સૂર્યમંડળ જેવા તેજસ્વી તથા બધી બાજુ મુખવાળા વિમાનમાં પોતાના ભાઈઓ સહિત પિતાને જોઈને તેમણે પ્રણામ કર્યા અને તેઓ બહુ પ્રસન્ન થઈ ગયા. ત્યારે પોતાની ભાર્યા તથા ગણેશ્વરો સહિત વિરાજમાન ભગવાન વૃષભધ્વજ પુત્રને જોવામાં તત્પર વસિષ્ઠ પુત્રને આ પ્રમાણે કહેવા લાગ્યા. શ્રી દેવ બોલ્યા કે હે શક્તિ, હે વિપ્રેન્દ્ર, આનંદના આંસુઓથી ભીંજાયેલા નેત્રોવાળા પોતાના પુત્ર આ બાળકને અને અદ્રશ્યંતી પોતાના પિતા વસિષ્ઠ, મહાભાગ્યશાળીની કલ્યાણમયી તથા દેવતાતુલ્ય માતા અરુંધતીને જો. હે મહામતી, પોતાના માતા તથા પિતા એ બંનેને નમસ્કાર કર. ત્યાર પછી ભગવાન શંકરની આજ્ઞાથી દેવોના દેવ હરને, ઉમાને, શ્રેષ્ઠ વસિષ્ઠને તથા પોતાના પતિને દેવતા માનનારી મહાભાગ્યવતી કલ્યાણી માતા અરુંધતીને તત્કાળ પ્રણામ કરીને શક્તિમાન શક્તિ જગન્નાથ શિવની આજ્ઞા મળતા કહ્યું. વસિષ્ઠ શક્તિ બોલ્યા કે હે વત્સ, હે વિપ્રેન્દ્ર, હે પરાશર, હે મહાદ્યુતિ, હે તાત, ગર્ભમાં રહીને તમે મહાત્માએ મારી રક્ષા કરી. હે વત્સ, હે પરાશર, હે બાળ, મેં અણિમા વગેરે
સિદ્ધિઓ અને ઐશ્વર્ય પ્રાપ્ત કરી લીધા છે કે જેથી મને તમારા મુખના દર્શન થયા. હે વત્સ, હે મહામતી, હવે તું મારી આજ્ઞાથી મહાભાગ્યશાળીની અદ્રશ્યંતી માતા અરુંધતી તથા મારા પિતા વસિષ્ઠની સદા રક્ષા કરતો રહે. હે વત્સ, તે મારા સમસ્ત કુળનો ઉદ્ધાર કરી દીધો. સજ્જનોએ સદા એ જ કહ્યું છે કે મનુષ્ય પોતાના પુત્ર દ્વારા લોકને જીતી લે છે. હવે તું જગતને ઉત્પન્ન કરનાર પ્રભુ મહેશ્વર પાસે અભિષ્ટ વરદાન માગ, અને હવે હું ભગવાન શંકરને પ્રણામ કરી ભાઈઓ સાથે જઈશ. આ પ્રમાણે પુત્રને પરામર્શ આપીને મહેશ્વર તથા પિતા વસિષ્ઠને પ્રણામ કરીને સભામાં પોતાની પત્ની તરફ જોઈને તે જીતેન્દ્રિય શક્તિ ચાલ્યા ગયા. ત્યાર પછી પિતાને જતા રહેલા જોઈને તે શક્તિપુત્ર પરાશર ચંદ્રભૂષણ શંકરની પૂજા કરીને પ્રિય શબ્દો દ્વારા તેમની સ્તુતિ કરવા લાગ્યા. ત્યાર પછી કામદેવ તથા અંધકનો નાશ કરનારા મહાદેવ પ્રસન્ન થઈ ગયા અને શક્તિપુત્ર પરાશર પર અનુગ્રહ કરીને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારે પાર્વતી સહિત મહેશના ગયા પછી મંત્રવેતા પરાશર મહેશ્વરને પ્રણામ કરી મંત્ર દ્વારા રાક્ષસોના કુળને બાળવા લાગ્યા. તે સમયે મુનિઓથી વીંટળાયેલા ધર્મજ્ઞ વસિષ્ઠે પૌત્ર પરાશરને કહ્યું કે હે તાત, આવો મહાકોપ ન કર, આ ક્રોધનો ત્યાગ કર. રાક્ષસોએ અપરાધ કર્યો નથી. તારા પિતાના માટે તે ભાવી હતો. ક્રોધ તો મૂર્ખાઓને થાય છે, બુદ્ધિમાનોને નહીં. હે તાત, કોણ કોને મારે છે? મનુષ્ય તો પોતાનું કર્મનું ફળ ભોગવે છે. હે વત્સ, ક્રોધ તો મનુષ્યો દ્વારા ઘણા કષ્ટે અર્જિત કરવામાં આવેલા યશ અને તપનો નાશક કહેવાયો છે. તેથી તું દીન તથા નિરપરાધ રાક્ષસોને બાળીશ નહીં અને પોતાના આ યજ્ઞને બંધ કર. સજ્જનો તથા ક્ષમાશીલ હોય છે. આ પ્રમાણે વસિષ્ઠની આજ્ઞા તથા તેમની વચનોની ગરિમાના કારણે મુનિશ્રેષ્ઠ પરાશર તરત જ યજ્ઞને બંધ કરી દીધો. ત્યારે તે મુનિશ્રેષ્ઠ ભગવાન વસિષ્ઠ પ્રસન્ન થઈ ગયા. તે જ સમયે બ્રહ્માના પુત્ર ઋષિ પુલત્સ્ય યજ્ઞમાં આવ્યા. વસિષ્ઠે તેમને અર્ઘ્ય પ્રદાન કર્યા તથા આસન આપીને બેસાડ્યા. ત્યાર પછી પ્રણામ કરી સામે ઉભેલા પરાશરને પુલત્સ્ય મુનિએ કહ્યું કે તમે ગુરુની આજ્ઞાથી આજે મહાન શત્રુતામાં ક્ષમાને આશ્રિત કરી છે, તેથી તમે બધા શાસ્ત્રોને જાણી શકશો અને ક્રોધિત હોવા છતાં તમે મારા વંશનો નાશ નથી કર્યો. તેથી હે મહાભાગ, હું તમને બીજું મહાન વરદાન પણ આપું છું. હે વત્સ, તમે પુરાણ સંહિતાઓના કર્તા થશો અને દેવતાઓના પરમ રહસ્યને વાસ્તવિક રૂપે જાણી લેશો. હે વત્સ, મારી કૃપાથી પ્રવૃત્તિ તથા નિવૃત્તિના કર્મોથી તમારી બુદ્ધિ વિશુદ્ધ તથા સંદેહ રહિત થશે. ત્યાર પછી વક્તાઓમાં શ્રેષ્ઠ ભગવાન વસિષ્ઠે કહ્યું કે ઋષિ પુલત્સ્ય, તમારા માટે જે કંઈ કહ્યું હતું એ બધું અવશ્ય થશે. ત્યારે તે પુલત્સ્ય તથા બુદ્ધિમાન વસિષ્ઠની કૃપાથી પરાશરે વિષ્ણુ પુરાણની રચના કરી. આ 6 અંશોવાળું સર્મ કામનાઓ સિદ્ધ કરનારું જ્ઞાનનો ભંડાર 6000 શ્લોક ધરાવતું વેદના અર્થથી સમન્વિત પુરાણ સંહિતાઓમાં ચોથું તથા પરમ સુંદર છે. હે શ્રેષ્ઠ મુનિઓ, મેં સંક્ષિપ્તમાં વસિષ્ઠના પુત્રોની ઉત્પત્તિ તથા શક્તિપુત્ર પરાશરના સંપૂર્ણ પ્રભાવનું વર્ણન કરી દીધું. ત્યાર પછી આવે છે 65મો અધ્યાય, સૂર્યવંશ અને ચંદ્રવંશનું વર્ણન તથા શિવભક્ત તંડીપ્રોક્ત સહસ્ત્રનામ. ઋષિઓ બોલ્યા કે હે વંશવિદોમાં શ્રેષ્ઠ, હે રોમહર્ષણ, તમે સંક્ષેપમાં સૂર્યવંશ તથા ચંદ્રવંશના વિષયમાં અમને જણાવવાની કૃપા કરો. સૂતજી બોલ્યા કે હે દ્વિજો, અદિતિએ કશ્યપથી આદિત્ય નામનો પુત્ર ઉત્પન્ન કર્યો. તે આદિત્યની જ્યેષ્ઠ પત્ની ઉપરાંત 3 બીજી પત્નીઓ હતી. તે સંજ્ઞા, રાગની, પ્રભા તથા છાયા હતી. હું તેમનો પુત્ર વિશે તમને કહું છું. ત્વષ્ટાની પુત્રી સંજ્ઞાએ સૂર્યથી શ્રેષ્ઠ મનુને ઉત્પન્ન કર્યા. રાગનીએ યમ, યમુના અને રૈવતને જન્મ આપ્યો. પ્રભાએ સૂર્યથી પ્રભાતને જન્મ આપ્યો. સંજ્ઞાએ છાયાને પોતાના સ્થાન પર નિયુક્ત કરી. હે દ્વિજો, છાયાએ તે સૂર્યથી ક્રમાનુસાર સાવર્ણી મનુ, શનિ, તપ્તી તથા વૈષ્ટિને જન્મ આપ્યો. છાયા પોતાના પુત્ર સાવર્ણી મનુને વિશેષ પ્રેમ કરતી હતી. પૂર્વ મનુએ, વૈવસ્વ મનુએ તો આને સહન કરી લીધું, પરંતુ ક્રોધથી વિક્ષુબ્ધ યમ આને સહન કરી ન શક્યા અને તેમણે પોતાના જમણા પગનો છાયા પર પ્રહાર કર્યો. યમ દ્વારા મારવાથી તે છાયા દુઃખી થઈ ગઈ. જ્યારે છાયાના શાપથી યમને તે સુંદર પગ ખરાબ થઈ ગયો, તે લોહી અને પરુથી ભરાઈ ગયો અને જંતુઓના સમૂહથી જામી ગયો. ત્યાર પછી તે યમ ગોકર્ણમાં રહીને એક પાટલા પર બેસીને માત્ર વાયુ પીને 10,000 વર્ષ સુધી મહાદેવજીની આરાધના કરતો રહ્યો. શિવજીની કૃપાથી શ્રેષ્ઠ લોકપાલત્વ તથા પિતરોનું સ્વામિત્વ પ્રાપ્ત કરીને તેણે દેવોના દેવ શૂલપાણીના પ્રભાવથી મુક્તિ પ્રાપ્ત કરી. પૂર્વકાળમાં સૂર્યના તેજોમય રૂપને સહન ન કરતી ત્વષ્ટાની સુત કન્યાએ સંજ્ઞાએ પોતાના શરીરથી બીજી છાયા નામની સ્ત્રીની રચના કરી અને સુવ્રતા સ્વયં વડવાનું રૂપ ધારણ કરીને તપ કરવા લાગી. થોડા સમય પછી પ્રયત્નપૂર્વક છાયાને સંજ્ઞાની પ્રતિકૃતિ જાણી છાયાપતિ પ્રભુ સૂર્ય ઘોડાનો રૂપ ધારણ કરીને તે વડવા રૂપી ધારિણી
સંજ્ઞેની સાથે રમણ કર્યું. ઘોડીના રૂપવાળી ત્વષ્ટાપુત્રી સંજ્ઞાએ તો સૂર્યથી દેવ સ્વરૂપ 2 અશ્વિની કુમારોને જન્મ આપ્યો. તેઓ દેવતાઓના શ્રેષ્ઠ વૈદ્ય હતા. ત્યાર પછી સંજ્ઞાના મહાન આત્માવાળા પિતા ત્વષ્ટાએ સૂર્યને ખરાદ્યા. ભગવાન ત્વષ્ટાએ રુદ્રની કૃપાથી સૂર્યમંડળથી વિષ્ણુના ચક્રનું નિર્માણ કર્યું, જે બહુ ભયાનક હતું. તે તેમનું મુખ્ય અને દિવ્ય અસ્ત્ર હતું, જેને શુભ સુદર્શન ચક્ર કહે છે. ભગવાન કૃષ્ણે કાલાગ્નિ જેવા તે ચક્રને પ્રાપ્ત કર્યું. પ્રથમ મનુ વૈવસ્વતના 9 પુત્ર થયા, જે તેમના જેવા હતા: ઈક્ષ્વાકુ, નભગ, ધ્રુષ, સર્યાતિ, નરસંતે, બુદ્ધિમાન, નાભાગ, અરિષ્ટ, કરુષ તથા પૃષદ. આ 9 મનુપુત્રો કહેવાયા છે. તેમની જ્યેષ્ઠ અને વરિષ્ઠ પુત્રી ઈલા, જે પૂર્વકાળમાં પુરુષ થઈ ગઈ હતી, તે સુદમના નામે પ્રસિદ્ધ થઈ. હે શ્રેષ્ઠ મુનિઓ, મિત્ર તથા વરુણની કૃપાથી ઈલા, જે પૂર્વકાળમાં પુરુષ થઈ ગઈ હતી, તે પુનઃ શિવની આજ્ઞાથી સરવણ નામના વનને પ્રાપ્ત કરી સોમવંશની વૃદ્ધિ માટે તે મનુકુમાર સુદમનની સ્ત્રી થઈ. ઈક્ષ્વાકુ અશ્વમેઘના તે સમયે ઈલા કિમપુરુષવાળી થઈ ગઈ. તે કિમપુરુષ થઈ જતાં સુદમને નામે પ્રસિદ્ધ હતી. તે ઈલા 1 મહિના સુધી વીર પુરુષ રૂપે અને ફરી 1 મહિના સુધી સ્ત્રી રૂપમાં રહેતી હતી. તે ચંદ્રમાના પુત્ર બુધના ભવનમાં રહેવા લાગી. ત્યારે સોમપુત્ર બુધ અને ઈલાથી પુરુરવા ઉત્પન્ન થયા, જે સોમવંશમાં પ્રથમ ઉત્પન્ન થનારા બુદ્ધિમાન, શિવભક્ત તથા પ્રતાપી હતા. હે તપોધન, હવે હું ઈક્ષ્વાકુ વંશના વિસ્તારનું વર્ણન કરીશ. હે દ્વિજોત્તમ, તે સુદમનના 3 પુત્ર થયા: ઉત્કલ, ગય અને વિંતવાસ. ઉત્કલનું ઉત્કલ નામનું રાષ્ટ્ર હતું તથા વિંતાશ્વનો પશ્ચિમ પ્રદેશ હતો. ગયની ગયા નામની પરમ સુંદરી પુરી કહેવાય છે, જેમાં દેવતાઓ અને પિતરો સદા સ્થિત રહે છે. ઈક્ષ્વાકુના જ્યેષ્ઠ પુત્રે મધ્યદેશ પ્રાપ્ત કર્યો. કન્યા પ્રકૃતિના હોવાના કારણે મહાતેજસ્વી સુદમને પોતાનો ભાગ પ્રાપ્ત ન કરી શક્યા, પરંતુ વસિષ્ઠના કહેવાથી પ્રતિષ્ઠાનપુરમાં ધર્મરાજ મહાત્મા સુદમનની પ્રતિષ્ઠા સ્થાપિત થઈ અને સ્ત્રી પુરુષના લક્ષણો ધરાવતા મહાયશસ્વી તથા મહાભાગ્યશાળી મનુપુત્રે સુદમને રાજ્ય પ્રાપ્ત કરીને તે રાજ્ય પુરુરવાને આપી દીધું. 100 પુત્રવાળા ઈક્ષ્વાકુ જ્યેષ્ઠ પુત્ર વિકુક્ષી હતા. તેઓ મોટા ધર્મજ્ઞ હતા. તેમના 50 પુત્ર થયા. તેમનામાં કુકુત્સ સૌથી મોટા હતા. કુકુત્સથી સુયોધન ઉત્પન્ન થયા. હે શ્રેષ્ઠ મુનિઓ, તે સુયોધનથી પૃથુ અને પૃથુથી વિશ્વક ઉત્પન્ન થયા. વિશ્વકના પુત્ર બુદ્ધિમાન આર્દક હતા અને તેમના પુત્ર યુવનાશ્વ હતા. હે શ્રેષ્ઠ દ્વિજો, તેમના પુત્ર મહાતેજસ્વી સબસ્તી હતા, જેમણે ગોળ દેશમાં સબસ્તી નામની નગરી વિસાવી હતી. તેમને વંશક નામનો પુત્ર હતો અને વંશકના બૃહદશ્વ થયા. કુલાશ્વ બૃહદશ્વના પુત્ર હતા. તેમણે મહાબળી ધુંધુને મારીને ધુંધુમાર નામ પ્રાપ્ત કર્યું. ધુંધુમારના 3 પુત્ર થયા, જે 3 લોકમાં પ્રસિદ્ધ હતા. તે દઢાશ્વ, ચંડાશ્વ તથા કપિલાશ્વ નામના કહેવાયા છે. દઢાશ્વના પુત્ર પ્રમોદ અને તેમના પુત્ર હયશ્વ હતા. હયશ્વના પુત્ર નિકુંભ અને તેમના પુત્ર સહતાશ્વ હતા. સહતાશ્વના કૃશાશ્વ અને રણાશ્વ નામના 2 પુત્ર હતા. રણાશ્વના પુત્ર યુવનાશ્વ હતા અને તેમના પુત્ર માંધાતા હતા. માંધાતાના 3 પુત્ર થયા: પુરુત્કુશ, પરાક્રમી અંબરીશ તથા પુણ્યાત્મા મુચુકંદ. આ 3 લોકમાં વિખ્યાત હતા. અંબરીશના પુત્ર યુવનાશ્વ બીજા હોવાનું કહેવાય છે. યુવનાશ્વના પુત્ર હરિત હતા, જેમનાથી ઉત્પન્ન બધા પુત્રો હરિતના નામના કહેવાય છે. આ બધા અંગીરા વંશના બ્રાહ્મણ હતા, પરંતુ ક્ષત્રિય સ્વભાવના હતા. પુરુત્કુશના પુત્ર મહાયશસ્વી ત્રસદ્યુ હતા. તેમના 3 સંભૂતિ પુત્ર હતા, જે નર્મદાના ગર્ભથી ઉત્પન્ન થયા. તે સંભૂતિના પુત્ર વિષ્ણુવૃદ્ધ હતા. વિષ્ણુવૃદ્ધના બધા વંશજ વિષ્ણુવૃદ્ધ નામના કહેવાય છે. એ બધા પણ અંગીરાના વંશમાં બ્રાહ્મણ હતા, પરંતુ ક્ષત્રિય સ્વભાવ ધરાવતા. હે દ્વિજો, સંભૂતિએ અનરાણી નામના બીજા પુત્રને ઉત્પન્ન કર્યા, જે ત્રિલોક્ય વિજય કરતા રાવણ દ્વારા મરાઈ ગયા. અનરણ્યના પુત્ર બૃહદશ અને બૃહદશના પુત્ર હયશ્વ હતા. હયશ્વથી તેમની પત્ની દૃષદ્રતિના ગર્ભથી રાજા વસુમના ઉત્પન્ન થયા. તેમના ત્રિધન્વા નામના પુત્ર થયા. તેઓ શિવભક્ત હતા. તે પ્રતાપી તથા શિવભક્ત અને બ્રહ્માના પુત્ર તંડીની કૃપાથી તેમના શિષ્ય બની તેમની આજ્ઞાથી 1000 અશ્વમેઘનું ફળ પ્રાપ્ત કરીને ગણોના સ્વામીનું પદ ગ્રહણ કરી લીધું. હું અશ્વમેઘ કઈ રીતે કરું, કોઈ સમય એવું વિચારતા તે ધનહીન ધર્માત્માએ બ્રહ્માના પુત્ર તંડી નામના બ્રાહ્મણને જોયા અને હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, સહસ્ત્રનામ તેમની પાસેથી પ્રાપ્ત કરી લીધું. પૂર્વકાળમાં બ્રહ્માજીએ સહસ્ત્રનામ કહ્યું હતું. તે જ સહસ્ત્રનામ વડે મહેશ્વરની સ્તુતિ કરી બ્રહ્માજીના પુત્ર દ્વિજશ્રેષ્ઠ તંડી ગણાધિપનું પદ પામ્યા હતા. ત્યાર પછી પૂર્વકાળમાં તંડી દ્વારા જણાવેલા સહસ્ત્રનામને ગ્રહણ કરીને રાજાએ પણ ગણાધિપદ પ્રાપ્ત કર્યું.